વેન્ચુરા એર કંપની સાથે 2 કરોડ 33 લાખની ઠગાઈ. ભૂતપૂર્વ સીઈઓ પકડાયો. અમેરિકાનું લાયસન્સ અને 4700 કલાકનો ઉડ્ડયન અનુભવ. ફ્લાઇટમાં બેસે તે પહેલા પોલીસે મુંબઈથી દબોચી લીધો. સુરતની જાણીતી વેન્ચુરા એર કનેક્ટ કંપની સાથે એરક્રાફ્ટ ખરીદીના નામે 2 કરોડ 33 લાખની ઠગાઈ કરવાના આરોપસર ભૂતપૂર્વ ડીઈઓ કાર્તિકેય શંકરલાલ ગરાસિયાની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પરથી અમેરિકા ભાગવાની ફિરાકમાં રહેલા કાર્તિકેયને ઉમરા પોલીસે લુકઆઉટ નોટિસના આધારે ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં આરોપી 4700 કલાકથી વધુનો ફ્લાઇંગ અનુભવ ધરાવે છે અને તેની પાસે અમેરિકન લાયસન્સ પણ છે. તે અમેરિકામાં પણ ફ્લાઇટ ટ્રેનિંગ આપતો હોવાનું તેણે જણાવ્યું હતું. એરક્રાફ્ટ ડિલિવરી ન આપી રૂપિયા પૂરા ન ચૂકવ્યા. ઉમરા પોલીસના જણાવ્યા મુજબ ડુમસ રોડ પર ઓફિસ ધરાવતા મનુ મોહનભાઈ સુજીતરાએ 30 સપ્ટેમ્બર 2019ના રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે વેન્ચુરા એર કનેક્ટ કંપનીમાં સીઈઓ તરીકે ફરજ બજાવતા કાર્તિકેય ગરાસિયાને એરક્રાફ્ટ ખરીદી માટે સત્તા આપવામાં આવી હતી. આ હેતુસર તેણે કંપની પાસેથી કુલ 3,52,61,150 લીધા હતા. જોકે તેને એરક્રાફ્ટ ડિલિવરી આપી ન હતી અને માત્ર 1,19,00,000 રૂપિયા જ પરત કર્યા હતા. બાકીના 2,33,15,670ની ઠગાઈ કરી તે ફરાર થઈ ગયો. અમેરિકા ફરાર થાય તે પહેલા તેને ઝડપી લેવાયો. આ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધ્યો હતો અને તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે મળી આવ્યો ન હતો. તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. આ નોટિસને કારણે મુંબઈ એરપોર્ટ પરથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે તે અમેરિકા જવા માટે ફ્લાઇટમાં બેસવાની તૈયારીમાં હતો. આરોપીનો પ્રોફાઇલ અને ચોંકાવનારી વિગતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કાર્તિકે જણાવ્યું હતું કે તે અમેરિકાના ટેક્સાસના આર્લિંગ્ટન ખાતે આવેલી ગોલ્ફ એરોફ્લાઇટ સ્કૂલ સાથે સંકળાયેલો છે. તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે તે આ કંપનીમાં ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરે છે. તેણે દાવો કર્યો છે કે તે 4700 કલાકથી વધુનો ફ્લાઇંગ અનુભવ ધરાવે છે અને તેની પાસે અમેરિકાનું ફ્લાઇંગ લાયસન્સ પણ છે. આટલો ઊંચો પ્રોફાઇલ ધરાવતા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ઠગાઈએ સૌને ચોંકાવી દીધા.